રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો આપણો ડ્રીમ હાઉસ બનવાનો દિવસ ત્રીજો છે અત્યારે, અને સ્લેબ આપણે ભરાઈ ગયો છે. તો હવે પાણી બધું છાંટે છે. અહીં જો આપણે આવ્યા ને અત્યારે સવારમાં, અહીં જો બધી એમને બેઠા છે. અને અત્યારે વાગ્યા ને સવારના તો 8 વાગી ગયા છે મિત્રો. ને અહીં જો પાણી છાંટવા આવી આવ્યા છે. આવું કંઈક અહીંથી આપણે વ્યૂ આવે છે આપણા ઘરનો. હજી આપણે અહીંયા છે ને મિત્રો, અહીંયા એક ગેરેજ જેવું બનાવવાની ઈચ્છા છે. પછી આપણે અહીં ફરતી વંડીને એમ કરી નાખશું. ને અહીંયા નીચે આપણે છે ને બ્લોક આવે ને એ પાથરી દઈશું, રાખી દઈશું. તો ધીમે ધીમે બધું આગળ કરતા જઈશું. તો બહારથી છે ને આવું કંઈક વ્યૂ આવે છે. એક અહીંયા વિન્ડો આવે, અહીંયા એક શોનો વિન્ડો આવે એ, અને એક આ બીજો વિન્ડો, અને આ બાલ્કની. પછી પેલી આ સાઈડે એક બાલ્કની આવશે, બીજી સાઈડે બાલ્કની જાજી છે અમારા મકાનમાં. તો આ સાઈડે બાલ્કની આવશે, અને કોલી સાઈડે બાલ્કની આવશે. મિત્રો હું તમને અંદર લઈ જાઉં છું, અંદરથી તમને દેખાડું કઈ રીતના છે. તો અંદર આવીએ એટલે પહેલાં આવી રીતના થાય. અંદર આવ્યા એટલે પેલો પૂજા રૂમ દેખાય, હોલ છે, ઉપર ડબલ લાઇટ વાળું મીન્સ કે ગેપ આવે. પછી ત્રીજી બાલ્કની અહીંયા આવશે. પછી અહીંથી સીડી રૂમ તો નથી, પણ આ હોલમાંથી આમ જવાનું છે, કે અહીંથી આમ ઉપર ચડવાનું. મારા પપ્પા સવારના પોરમાં આવી ગયા છે. 8 વાગ્યામાં પાણી જતા છાંટી નાખ્યું પપ્પા પાણી. હા, આવો સતાઈ ગયું. હવે શું છે, ક્યાં પગ્યું કામ ક્યાં પગ્યું? હવે આ બધી 10-15 દિવસ પછી આવીએ સણવા આવો પાછા. હજી 10-15 દિવસ પછી મિત્રો છે ને દિવાલ ચણવાનું ચાલુ કરશે બીજા માળને. બાકી આ આપણો માસ્ટર બેડરૂમ છે, આ કિચન, ના બીજો બેડરૂમ છે. અહીંથી કિચનની બહાર જવાનો ગેટ. આપણે ઉપર છે ને રેતીથી આવી રીતના પાળા કરી નાખ્યા છે, એટલે આમાં છે ને પાણી ભરાઈ રહે. આમાં છે ને ખાલી પાણી ભરી નાખવાનું, એટલે આમાં છે ને 15 થી 20 દિવસ સુધી છે ને પાણી ભરતું રહેવાનું. એટલે સ્લેબ આપણો છે ને મસ્ત રીતના પાકી જાય. પછીથી છે ને દિવાલ ચણવાનું ચાલુ કરશે. બાકી જો એક આપણે અહીંથી આમ બાલ્કનીમાં જવાનું આવી રીતના થશે. અહીંયા એક રૂમ આવશે, અહીંયા એ રૂમનું વોશરૂમ અને એનું બાથરૂમ આવશે. પછી અહીંયા ઓપન ટેરેસ થઈ જશે. પછી અહીંયા સ્ટોર રૂમ આવશે, અને ઓલી સાઈડ પાછો રૂમ આવશે. એવી રીતના છે. આવી રીતના કંઈક અહીંથી વ્યૂ આવે છે આપણો. આપણું ખેતર છે ને, ચલો આ છે ને એ આપણું ખેતર છે, અહીંયા દેખાય. બાકી કંઈક આવું અત્યારે વાતાવરણ છે. મમ્મી અને મારા પપ્પા બે આવી ગયા હતા સવાર દીના, પાણી છાંટતા હતા અહીંયા. અહીં જો મારી મમ્મી હવે બધી માં નિરીક્ષણ કરે છે. રાતના પણ 3 ટાઈમ પાણી છાંટવા આવીએ. જો એક સવારમાં, બપોરે ને રાતે. ને અત્યારમાં હું ઉઠ્યો તો અત્યારમાં અહીંયા પાણી છાંટવા મારી મમ્મી આવી ગયેલા હતા. અત્યારે તો મિત્રો બધીને છે ને મારા કેટલો છે કે વહેલું બને ને તો હવે સારું. પણ હવે આજે તો આપણે અમારો મિત્રો ઉના વહી જવાનું છે. હા, એટલે એવું છે કે ઉના છે ને કઈ મજા આવતી નથી. અહીંયા જલ્દી મકાન બની જાય ને ત્યાં રહેવા વહી આવી એવું છે. હા, જે મિત્રો ઉના વહી જવાનું છે રાતે. તો અત્યારે પેલું સવારનું પાણી છાંટી દીધું છે આમાં, આવું છે. અને સીડી ભાઈ આપણે આવી રીતના બનાવી છે. સીડીમાં એવું છે કે ભાઈ કે આ મીન્સ કે આ સાઈડના કારીગર હોય ને આ ટાઈપની સીડી હજી સુધીમાં કોઈ દિવસ બનાવી નથી. તો પેલા ભાઈને અમે આપ્યું હતું કે આ રીતની અમારે સીડી બનાવવી, પણ એ કે ટ્રાય કરીએ, બની જાય તો ઠીક છે, નકર હેરામાં પીરી કે. પણ નહીં, મસ્ત રીતના બની ગઈ સીડી, કંઈ વાંધો નહીં. તો હવે આમાં છે ને હજી પાણી ભરવાનું બાકી છે, તો પાણી ભરાઈ જાય. પાણી છાંટવા છે ને બીજા મારા કાકા છે ને એ આવ્યા છે. મિત્રો છે ને પાણી છાંટવા વાળા ભાઈ આવી ગયા છે. જો અમારા કાકા આવી ગયા પાણી છાંટવા. બધી છે ને હજી ધીમે ધીમે કરતા છે ને આખું ઘર આખું અહીંયા આવતું જાય છે પાણી છાંટવા હાટું. એવી રીતના છે. બાકી હવે થોડીક વાર રહીને પછી અહીંથી પાછા આપણે બીજા ઘેર જાય. બીજું ઘર આપણે છે ને અહીંયા છે, તો કઈ વાંધો નહીં, હાલો. બાકી જો આવું કંઈક અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં. એવું પાણી તો સટાઈ ગયું, બાકી કંઈ છે નહીં બીજું. અને મિત્રો અહીંયા આપણે એક છે ને સોલાર કેમેરો નાખી દીધો છે. તો અહીંયા પહોંચી ન ગયા તો આપણે છે ને ડાયરેક્ટ કેમેરામાંથી જોઈએ કે ક્યાં કામ પહોંચ્યું, શું છે. ઘડિયા બીજાને ફોન કરવાની કે શું છે એમ, આવું કંઈક છે. અને બાકી જો
ચારે બાજુ મોરનો અવાજ આવે મસ્ત મજાને સવારમાં. મિત્રો હવે છે ને ઓલો કુંડો ભરવાનો બાકી છે, કેમ કે પાણી બધું છે ને અમે છાંટી દીધું છે, ભરી નાખ્યા છે ને. તો આમાં બધીમાં જો પાણી પાછું સ્લેપે આખું સૂંઘી લીધું છે. તો ઓલો કુંડામાં પાણી ઓછું છે, તો પેલા છે ને પાણી ભલે ને પાછા લાઇટના ધાંધિયા રહી ને પછી ભેળું નથી રહેતું કંઈ થતું. તો આપણે અહીંયા આવી ગયા છે કુંડાની ત્યાં. હવે તો આમાં પાણી છે ને ડાયરેક્ટ કૂવામાંથી આપણે આવે છે. અહીં બીજી આપણી એક વાડી છે ને ત્યાંથી છે ને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી ગયેલી છે. ત્યાંથી ડાયરેક્ટ મોટર ચાલુ કરે ને એટલે ડાયરેક્ટ અહીંથી પાણી આવે. ત્યાંથી ડાયરેક્ટ આપણે અહીંયા ને એક અહીંયા પોઈન્ટ રાખેલો છે, એક અહીં બીજા કાકાની ત્યાં ને એક બીજું અમારું કાંઈ ખેતર છે ને ત્યાં રાખેલું છે. તો હવે ત્યાં આગળ મારા પપ્પા ગયા છે, ત્યાંથી આગળ મોટર ચાલુ કરે ને એટલે ડાયરેક્ટ અહીં સૂમ કરીને પાણી આવી જાય. પછી આપણે જ્યારે પણ પાણી છાંટવાનું હોય તો આપણી પણ આ મોટર છે ચાલુ કરીએ એટલે ડાયરેક્ટ એ પાણી ઉપર ચડી જાય. એવી રીતના છે. બાકી એટલા બધી આપણે બેલા લઈ ગયેલા છે ઉપરના માળ માટેના, ને બીજા માડાવાળા થોડા ઘણા છે. એવી રીતના છે. બાકી સ્લેબની ને મીન્સ કે શું કે પ્લાસ્ટરની રેતી આવી ગઈ છે, બે કોન્ક્રીટ એક મગાવી પડે એમ છે. હવે આપણે આવું કંઈક છે. તો કંઈ વાંધો નહીં, હાલો મોટર ચાલુ કરે એટલે પેલા પકડી રાખું ને આ બધું નીકળી જાય. તો મિત્રો મોટર ચાલુ કરી દીધી છે. હવે જલ્દી પાણી ભરાઈ જાય ને તો પાછી બંધ કરી નાખીએ, તો પેલા પાણી ભરી લઈએ. મિત્રો જો આવું છે અત્યારે, જો મોટર ચાલુ કરી હતી ને લાઇટ વહી ગઈ છે પાછું. હવે શું કર્યું મમ્મી? પાછી લાઇટ આવે એની રાહ જોવાની આપણે. હવે પાછી લાઇટ આવે ત્યારે ભર્યું, ત્યાં હું ત્યાં બેઠા થોડીક વાર. લાઇટ આવી જાય તો પાછી મોટર ચાલુ કરીને કુંડો ચાલુ કરી દે ભરવાનું. બાકી એટલી ઘડી છે ને એ ઊભું જ હે કે આમાં નાહવાની મજા સ્વિમિંગ પુલ છે. કઈ વાંધો નહીં, હાલો મિત્રો હવે છે ને અહીં રાહ જોઈએ થોડીક વાર, ન તો પછી નીકળી જાય. મિત્રો આપણે હવે છે ને આવી ગયા છે ઉના, અને મહિના દિવસ સુધી બીજું કંઈ કામ તો થવાનું છે નહીં જ્યાં સુધી સ્લેબ પાકે નહીં ત્યાં સુધી. સ્લેબ પાકી જશે એટલે ડાયરેક્ટ દિવાલ ચણવાનું કામ ચાલુ થઈ જશે બીજા માળનું. હવે જ્યારે પણ બીજું કામ હવે ચાલુ થશે એટલે ત્યારે પાછું આપણે નેક્સ્ટ વ્લોગ આવી જશે. તો સ્ટે ટ્યુન.